દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં આવેલ બનારસ થીમ ઉપર ડેકોર થયેલા વાયપીડી કન્વેન્શન હોલ ખાતે એસી ડોમમાં પ્રી મોન્સૂન નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ પટેલ નિકિતા છે. હેપી ફોરએવર ગ્રુપ તરફથી અમરોલીથી આવ્યા છે અમે લોકો. અને આજે અહીંયાનું જે આ પબ્લિક છે, જે ક્રાઉડ છે, જે પ્રી નવરાત્રી યોજાઈ છે, અહીંયામાં અમને ખૂબ જ મજા આવી. અને હજી તો આ નવરાત્રીની શરૂઆત છે. હજી માતાજીની 10 દિવસની આરાધના આપણી બાકી છે. 10 દિવસ આપણે આવી જ મજા કરવાની છે. અને આ નવરાત્રીમાં ખૂબ જ મજા આવી અમને લોકોને. મારું નામ અજય છે. હું હેપી ફોરએવરમાંથી આવું છું અમરોલી. અને હજી તો શરૂઆત જ છે નવરાત્રીની. ત્યાં તમે જોઈ શકો છો કેટલું બધું ક્રાઉડ છે. એ શરૂઆત જ છે. હજી તો 10 દિવસ, ઘણા 5 દિવસ પછી નવરાત્રી છે, ઘણા દિવસ બાકી છે. અને ખૂબ એન્જોય કરવાનું છે. અને સુરતી લાલાથી તો ઓફકોર્સ છે કે એન્જોય કરવાના જ છીએ અમે. આજનો મારું નામ છે પ્રશાંત પટેલ, વૃંદાવન લોકરંગ ગરબા ગ્રુપ તરફથી. અને આજનો પ્રોગ્રામ બહુ જ સુપર છે. આજની રાત્રિ બિફોર નવરાત્રી અત્યાર સુધીની સૌથી બેસ્ટ નવરાત્રી છે. અને આવી જ નવરાત્રી બીજો રાઉન્ડ બી આપણે રમીએ અને આવી જ નવરાત્રી આ ઓર્ગેનાઇઝર્સ કરતા રહે. અને આ જ ચાર્મ અને આ જ ખુશીથી 10 દિવસ નવરાત્રી બી થાય. મારું નામ હિમાંશિની ગાંધર્વ છે. હું પણ વૃંદાવન લોકરંગમાંથી છું. બહુ જ મજા આવે છે, બહુ ઉત્સાહ છે. નવરાત્રીની જે આ બિફોર નવરાત્રી થઈ રહી છે, આટલું બધું પબ્લિક છે, જે અમે કેટલા આ વર્ષ માટે જોતા હતા રાહ, એ હવે ફાઇનલી થઈ રહી છે નવરાત્રી. ભેગા મળીને સૌથી વધારે અમે લોકો આયોજન કરેલું છે. આયોજનનો ફક્ત ને ફક્ત ઉદ્દેશ્ય એ છે કે સૌથી વધારે ફેમિલી ક્રાઉડ જે લોકો બહાર વ્યવસ્થિત નથી રમી શકતા, અને એના માટે અમે લોકો આ ખાસ વસ્તુ એ ઓર્ગેનાઇઝ કર્યું છે. ઝીણામાં ઝીણી વસ્તુ ધ્યાનમાં રાખીને પાર્કિંગ સુવિધા સારી કરીને સૌથી વધારે બહેન દીકરીઓ રમી શકે એના માટે અમે આ દરેક પ્રકારની સુવિધા અમે કરી છે. પ્રી નવરાત્રી કરવાનો મહિમા એ છે કે જે વસ્તુ બહાર જે થાય છે 10 દિવસ, એ વસ્તુ અમે એની એડવાન્સમાં બતાવવા માંગીએ છીએ કે અમે ગામ કરતા વસ્તુ અલગ છે અને સેફટીની સુરક્ષાથી લઈને અમે વસ્તુ કરીએ છીએ. આ વખતે એસએમસીએ બી ફાયર સેફટીને એની બધી જે સુવિધા કરવામાં આવી છે, ઓર્ગેનાઇઝરને કહેવામાં આવી છે, એની માટે શું છે? હું તો સૌથી પહેલા એસએમસી નો પ્લસ આપણા હર્ષ સંઘવી સાહેબનો, ગૃહમંત્રી સાહેબનો સૌથી વધારે હું આભાર માનું છું કે એને ખેલૈયાઓ પ્રત્યે દરેક લોકો માટે રમવા માટેનો જે પરમિશન ટાઈમ જો હતો એ એક્સટેન્ડ કરાવડાવ્યો છે. અને અમને સૌથી વધારે લોકોને રસ એ છે કે અમે જે વસ્તુ કરવું હતું એ વસ્તુ અમને મળી ગઈ. અનિલ પનગટ,
આજે બિફોર નવરાત્રી અમે લોકો કરેલી છે. લોકોને બહુ મજા આવતી છે અને અમે દર વર્ષે આવી મજા દર વર્ષે આવે. 1996 થી અમે આ બિફોર નવરાત્રી કરતા આવ્યા છીએ. અમે એટલું કહીએ છે બધાએ કરવી જોઈએ આવી નવરાત્રી, કે એને આપણા ગુજરાતવાસી અને જે બી ભાઈઓ બહેનો છે એને મજા આવે. એ કંઈક છે બહાર જઈ નહીં શકે. જિજ્ઞાસ માસ્ટર ખેલૈયા ગ્રુપ અરે એકદમ જોરદાર. આપણે ઓર્ગેનાઇઝ કે આપણે સપોર્ટમાં છે. અનિલભાઈ દર વર્ષે કરીએ, અમે સાથે પણ કરીએ છીએ. આ વર્ષે આપણે સપોર્ટમાં રહ્યા છે. પણ આ ઇવેન્ટ એટલે મારી ઇવેન્ટ જેવું જ છે અને આટલું પબ્લિક અમે લોકો ભેગું કરી છે કે એની પણ ગેરંટી છે.